મારા પિયર જવાનું થાય એટલે આપણે ગલ્લો તોડી જ નાખવાનો, એટલે જે બી પૈસા હોય ને એ જ લઈને જવાનું થાય. અને હવે જ્યારે પાછા આપણે આવીશું ને તો બીજો એક ગલ્લો લેતા આવશું, પછી એ પાહો ભરવાનો ચાલુ કરવાનું. ચલો તોડીએ હવે કેટલા પૈસા નીકળે આપણી સેવિંગ. તો ફાઇનલી આપણે આપણો ગલ્લો તોડી નાખ્યો. હવે એમાંથી જેટલા બી પૈસા નીકળે ને બધા મારા. અને મને તો બહુ જ ઉતાવળ છે પૈસા ગણવાની, કેમ કે બધા પૈસા મારે લઈ લેવાના થાય છે. માહુ ના કહીશું નહીં આપવાનું આમાં. સુખનો સૂરજ ઉગાડી દીધો. કેવું ના હોય એમાં. હા તું પૈસા ગણ લે, હું ચા પીતા હોઉં, બરાબર? હા જો ગણીને પછી હું બતાવીશ. આપી તો હારી હાથમાં થઈ જાય, મોટી રીત થઈ જાય. કેટલા ખબર હે? તો મેં તો પૈસા ગણી લીધા અને મારા પૈસા કેટલા ખબર તમને? 20,000. કેટલી બધી બચત કરી હશે, પણ 6 મહિનાની હો. આ તો અત્યારની 1 મહિનાની નહીં કઈ, 6 મહિનાની. આપણે ખબર પેલી વખત લગ્નમાં ગયા હતા ત્યાં 6 મહિના થોડા થયા, 3-4 મહિના થયા છે. દિવાળી પહેલા ગયા હતા તો 3 મહિના થાય, 4 મહિના થયા. 4 મહિના, 5મો મહિનો હશે. 4 મહિના થયા. 5મો મહિનો મને ખબર. 4 મહિનામાં તું 20,000 રૂપિયા મારે ખાનગી. એક વાત કહું, હજી 2 ગલ્લા હંતાડે. હજી બબુ વાળો અલગ ને મારો માટીનો ગલ્લો હે ને અંદર એ અલગ. જય માતાજી, સ્વાગત છે તમારું મારા ડેલી વ્લોગમાં. તો ચાલો આપણે તો આજે સરસ મજાના સાડી નવી પહેરી નાખી છે અને આપણે જવાનું છે આજે મારા પિયર. અને 10 વાગી ગયા એટલે ને તું આવવાનું ને એટલે તૈયારીઓ કરે. ચાલો એટલે લુગડે લે લે. ચલો એ તો તૈયાર થવા માંડે અને માહુ ગયા છે નાવા. અને મારા તો કેવું હોય, ખાતા વગર તો અમે કંઈ હલીએ જ નહીં. એટલે રોટલી બનાવી દઉં અને એક બાજુ મોટી બેને બનાવ્યું ડુંગળીનું શાક. એટલે રોટલી બનાવીને પછી આપણે જમીને નીકળવાનું છે. ગામ જવાનું હે? ચિયા ગામ જવાનું? મામા કઈ જવાનું હે? એવું? અને જોએ અસમે જેટલા બધા ઠેલા મૂકી દીધા. આ ઠેલો, એ ઠેલા અને આ બધું જેટલું દેવા કોને કર્યું આવું? મમ્મી તો એવું ભૈયાનું હે? ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઘરેથી. આસામી મહેશ મામાને મેકવા વિરંગામ. આવને જવાનું છે. અમે જઈએ મારા મમ્મી અમે વિરંગામ જઈએ. વિરંગામ તમે ઘરે પાછા શેમાં આવશો? અમે તો રિક્ષામાં આવશું પપ્પા અમારી. હા બેસી ગયા નાસ્તો કરવા. મારો ફેવરેટ વસ્તુ એવું? પાપડી આ સુંદર ખાપે તો લાવ. તમને ભૂખ લાગી? બાબુ બેન તમને બહુ લાગે સર? ચાલો તો જવાનું છે વધારે દૂર તો મળીએ. પહોંચી ગયા અમદાવાદ. નાનીને લેવા ઉભા રહ્યા અમે તો. નાની આવે તો નીકળીએ. માહુને મોકલી દે ચા લેવા. અમારા વેટર કહેવાય, અમારા વેટર. સર્વિસ ફૂલ કરાવવાની હોય ને માનો. ઓય આય હાય દીકુ બસ થઈ જાય છે જવાનું. જીસી આનો તો જીસીબી હોય એટલે બીજું કઈ જોવે જ નહીં. ચલો તો હવે નાની આવે એટલે પછી આપણે નીકળીએ. પછી આપણે હાઈવે ચડવો પડશે. પછી હાંજના તો બહુ ટ્રાફિક. આપણે ઠેઠ સાંજે 7-7:30 વાગી જશે ઘરે પગતા. એટલે આપણે તો કાકીને કહી દીધું કે જમવાનું બનાવીને રાખે એટલે અમે હે ને ઘરે જઈને જમશું. એટલે આપણે હવે નાની આવી જઈએ તો પછી આપણે નીકળીએ. આપણી જોડે આવી ગયા છે નાની બેન. હાય ગાઈસ. તો હવે બધા મળીને જઈએ. નીકળીએ હવે. મારા ઘરે પહોંચવાની ઉતાવળ હોય. પેલા તો દેખાતા નહીં અંદર. ચલો મહીસાગર નદી. તો આપણે વડોદરામાં એન્ટર થઈ ગયા છે. ટોલ ટેક્સ આવી ગયો. 200 નો ચાંદલો. 200 નો ચાંદલો. તો આપણે હે ને વડોદરાનો ટોલ ટેક્સ ક્રોસ કરી નાખ્યો છે. અને માહુ અને ખોડી અને નાની બબુ ચા પીવા ગયા. મારે તો પીવી નથી.
સેટ થઈ ગયો. બહુ મોડું થઈ ગયું આજે તો અમારે. હવે એટલે આપણે નીકળીએ અને પછી પહોંચીએ ઘરે, કેમ કે આપણે ઘરે જઈને બી ઘણું બધું કામકાજ જોવાય. ચલો મળીએ તમને થોડી વારમાં. આપણે પહોંચી ગયા વડોદરા. કઈ જઈને તો મજા જ છે. અમે વડોદરાથી જવાનું છે કરજણ, બસ કલ્યાણ. અને કરજણથી જવાનું છે સિમરી. હિમરી. અમે 4 વાગે છીએ, એક્સાઇટિંગ તો હોય યાર. નખરા પડી કા એવું ચાલો તો મળીએ. સિમરી જઈને. अंधारू ना नो. चलो गाइस, तो हम जाने वाले हैं हमारे घर पे और हम बहुत ज्यादा खुश हैं. તમારા ઘરનું નામ શું? हमारे घर का नाम तो कुछ नहीं है, हमारे गांव का नाम है सिमरी. હા, હમણાં ઘરનું નામ સિમરી. ચલો. और हम ગયા 8 અને આપણે અત્યારે પહોંચ્યા બરાબર ના થાકીને. અને આ તો તમારે ચાલુ થઈ જશે. તો ચલો, થાકી ગયા ને બરાબર ના. તો માનું બેન પણ બહુ થાકી ગયા છે. નાની બેન, વનુ બેન તેમના ઘરે ઉતરીને તરત જ જતા રહ્યા. બનાવ્યું કે નહીં? આવ ચલો તો ખાવા આપી દો, ભૂખ લાગી પછી ચા પીવી પડશે. ઓકે, તો ચલો પેલા જમી લઈએ, બરાબર ના થાકી ગયા પછી માહુન ચા બનાવીને પીવડાવશું. કેમ કે પેલા ચા બનાવી પડે, પેલા જમી લઈએ આપણે. क्या हुआ? કઈ થયું નહીં, ચલો જમવાનું કરો તા. ઓકે ચલો, 8 વાગી ગયા છે, આપણો ટાઈમ જતો રહ્યો. તો ચલો જમવાનું પૂરું થઈ ગયું. આમને તો લગભગ હજમ થઈ ના પડી, કઈ ચાલુ કરી નાખ્યા લાગે. ખોડી બેન કેવું જમે પછી? બીજું વાર ભૂખ લાગી? મેગી મેગી બનાવો તા કઈ. પપ્પા, જય માતાજી. જય માતાજી. આ છે અમારા ભાઈ બોય બોય. અને આ છે અમારા માનુબેન. શાંતિને બેઠા છીએ અમે, ચા બનાવી. ચા બનાવી દીધી, ચા પી લીધી. અને હવે ને થોડું ઘણું કામકાજ કરવું હે, પણ આ બબુબેન ઊંઘે ને પછી કેવું કામકાજ કરું. ગેસ ને એવું નોખવાનું બાકી હતું. પપ્પાને એકલા રહે એટલે ઘરમાં કામ થોડું વધારે હોય, એટલે કામ બધું કરવું પડે કમ્પ્લીટ. તો મળીએ કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.